સતલાણા તાલુકા પંચાયત ચૂંટણીમાં હડોલ બેઠક પર ભાજપના ઉમેદવાર નિર્મલાબા પરમાર બિનહરીફ વિજેતા। રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પ્રચાર હાલ ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યો છે, જેમાં તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે મહેસાણા જિલ્લાની સતલાણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર શરૂઆત કરીને પોતાનું ખાતું ખોલાવી લીધું છે। પ્રાપ્ત માહિતી અનુસાર સતલાણા તાલુકા પંચાયતની હડોલ 4 સીટ પરથી ભાજપના મહિલા ઉમેદવાર નિર્મલાબા શૈલેન્દ્રસિંહ પરમાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે। આ બેઠક પર હરીફ તરીકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા હતા, પરંતુ રાજકીય સમીકરણો બદલતા બંને પક્ષના ઉમેદવારોએ પોતાના ફોર્મ સમયસર પરત ખેંચી લેતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની બિનહરીફ જીત નિશ્ચિત બની હતી। સતલાણા તાલુકા પંચાયતમાં કુલ 16 બેઠકો આવેલી છે, જેમાંથી 11 સતલાણા 2 બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત હતી। આ એસટી સીટ પર ચૂંટણી લડવા માટે એક પણ ઉમેદવારે ફોર્મ નહોતું ભર્યું, જેથી આ સીટ હાલ પૂરતી ખાલી રહી છે। હડોલ બેઠક પર ભાજપની જીત અને એક બેઠક ખાલી રહેતા હવે સતલાણા તાલુકા પંચાયતની બાકી રહેલી 14 બેઠકો પર જ ખરાખરીનો ચૂંટણીનો જંગ જામશે। આ ઉપરાંત સતલાણા વિસ્તારમાં આવતી જિલ્લા પંચાયતની 3 બેઠકો પર પણ વિવિધ રાજકીય પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે। ભાજપને મળેલી આ પ્રારંભિક સફળતાથી પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ છે, જ્યારે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિતના આગેવાનોએ હડોલ સીટના બિનહરીફ વિજેતા નિર્મલાબાને અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં તેઓએ નિવેદન આપીને જણાવ્યું હતું કે આજે સતલાણા તાલુકા પંચાયતની હડોલ તાલુકા સીટ નામના જે કોંગ્રેસ અને આપના ઉમેદવારો હતા એમની મરજીથી એમને ફોર્મ પરત ખેંચતા અમારી તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિર્મલાબા શૈલેન્દ્રસિંહ પરમાર ને બિનહરીફ થયા છે। અને આ પ્રસંગે જે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદાર મિત્રો અને સામે અમારા તમામ નાગરિકોએ જે નિર્મલાબા માટે હમદર્દી બતાવી છે, તો મેં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓનું પણ હું આ પ્રસંગે અભિનંદન પાઠવું છું અને મારા ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદાર મિત્રોએ મહેનત કરી છે, પરિશ્રમ કરી છે અને એમના અથાગ પ્રયાસથી જે આજે અમારી હડોલ તાલુકા પંચાયત સીટ બિનહરીફ થઈ છે, તો હું સૌને અભિનંદન પાઠવું છું અને આગામી સમયમાં 26મી તારીખે અમારી આ તાલુકા પંચાયતમાં 15 સીટ અમે જ્વલંત વિજય સાથે જીતીશું એવો આત્મવિશ્વાસ વ્યક્ત કરું છું। ભારત માતા કી જય।